चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिः षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्यवाचा प्रणमामि भाष्य निबंध सुबोधि स्थायितराश्रयास्तात् मत्स्वामितागत्य कृपापूतास्तात् मदीय वाचामृतों पदं गतिम्। આજના સત્રમાં બધા જ વૈષ્ણવોનો હાર્દિક સ્વાગત કરું છું અને આજની ક્લાસ માટે બધાથી રિક્વેસ્ટ કરું છું કે ધ્યાન ભટકાવ્યા વગર વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સમજવાનો પ્રયાસ કરો. કામ કરતા કરતા यदि સાંભળશો તો કંઈક મગજમાં બેસશે નહીં. એટલે શાંતિથી શાંત ચિત્તથી એક વિષયમાં ધ્યાન કેન્દ્રિત કરીને રાખશો તો તમને સમજમાં આવશે. અને એ વિષયનો મેં જે વિષય આપણે આજે લેવાના છીએ એનો ચાર્ટ ગ્રુપમાં મૂક્યો છે. તમને મળ્યો હશે બધાને. તો હા, થેન્ક્સ. તો એ વિષય ઉપર આપણે કરીએ એની પહેલા આપણો જે વિષય પૂરો પ્રસંગમાં જે ચાલી રહ્યો હતો એની આપણે થોડીક વાત કરી લઈએ. આપણે મનુતે નૈવ લૌકિકમ, ઠાકોરજી લૌકિક નથી માનતા, એ વિષયનો વિચાર આપણે કરી રહ્યા હતા. અને એમાં ગઈ વખતે આપણે પેજ નંબર મારો 617 617 પેજ ઉપર છે. એ પેજ ઉપર મહાપ્રભુજી આજ્ઞા કરી હતી નિબંધમાં કે મહાપ્રભુજીએ નિબંધમાં મૂર્તિની ત્રિવિધ સ્થિતિઓનું વર્ણન કરેલું છે કે મૂર્તિમાં ઠાકોરજી એટલે ત્રિવિધ રીતે બિરાજે છે. એટલે આદિ ભૌતિક રીતે, આધ્યાત્મિક રીતે અને આદિ દૈવિક રીતે, એવી રીતે ઠાકોરજી ત્રિવિધ દયા બિરાજે છે. તો એનું પેલી જે વાત હતી કે સબ કછુ બ્રહ્માત્મા કે તાતે આદિ ભૌતિક મૂર્તિ હું બ્રહ્માત્મા છે, એ વાત આપણે સમજી હતી ગઈ ક્લાસમાં. તો એ તો તમને ખ્યાલ જ આવી ગયો હશે. એમાં તો કઈ સમજાવવા જેવું છે નહીં. છતાંય કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. આવી ધ્યાનમાં આવ્યું આ વાત ધ્યાનમાં આવી. તો હવે બીજી જે વાત છે, शास्त्र में मूर्ति पूजा की आध्यात्मिक विधि मिलते. શાસ્ત્રમાં મૂર્તિનો પૂજન કરવા માટે જે આધ્યાત્મિક વિધિ પ્રાપ્ત થાય છે એના હિસાબે જે મૂર્તિ પૂજન છે એ શાસ્ત્રાનુમોદિત આધ્યાત્મિક કર્મ છે. એને આધ્યાત્મિક શા માટે કહેવામાં આવી રહ્યું છે? મેં ગઈ વખતે પણ આ વાતનો ખુલાસો કર્યો હતો કે જે કંઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા આપણે મંત્ર દ્વારા મૂર્તિમાં કરીએ છીએ એ મૂર્તિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી જે
દેવને પ્રતિષ્ઠિત થવાની જે પ્રક્રિયા છે એ આપણી નજરથી દેખાતી નથી, અને આપણે કહીએ છીએ કે આ મૂર્તિમાં પ્રતિષ્ઠા થઈ ગઈ, દેખાય છે. દાખલા તરીકે આપણે ત્યાં રામ મંદિરનું નિર્માણ થયો અને રામ મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તો રામચંદ્રજી પ્રતિષ્ઠિત થતા દેખાયા આપણને? દેખાયા તો નહીં. છતાંય આપણે કહીએ છીએ કે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે રામચંદ્રજી ત્યાં બિરાજે છે. તો જે નજરે દેખાતું ન હોય એ આધ્યાત્મિક, અને જે નજરે દેખાતું હોય એ આધિભૌતિક. તો નજરે દેખાતું નથી એટલે આધ્યાત્મિક પ્રક્રિયા છે. એટલે અહીંયા મહાપ્રભુજી આધ્યાત્મિક પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા છે. બરોબર? તો જ્યાં સુધી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાની વાત છે, મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાની વાત છે, એ જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ પ્રાણ પ્રતિષ્ઠા આપણે ત્યાં શાસ્ત્રમાં એના માટે અર્ચન શબ્દ વાપરવામાં આવ્યો છે. અર્ચન એટલે અર્ચના કરવી. આપણે ત્યાંના સંદર્ભમાં એને સમજવું હોય તો આપણે અર્ચનને રિપ્લેસ કરીએ સેવાથી. અર્ચનના ઠેકાણે મેં તમને જે ચાર્ટ આપ્યો છે, જ્યારે તમે એનો પ્રિન્ટ કઢાવો તો એમાં તમે અર્ચનની નીચે સેવા લખી દેજો, તો તમને એકદમ પરફેક્ટલી ખ્યાલ આવશે કે આપણે શું વિચાર કરી રહ્યા છીએ. તો હવે તમે ધ્યાનથી એ ચાર્ટ ઉપર નજર આપો, અને તમને ખ્યાલ હોય તો હું તમને શેર કરું. ચાલો, બધાને તો નહીં દેખાય. જે તમે જે કીધું કે જે ન દેખાય તે નજરથી દેખાતું નથી એ આધ્યાત્મિક, અને પ્રક્રિયા અને જે દેખાય તે કઈ કીધી? દેખાય છે આધિભૌતિક. હવે તમને તમારી સ્ક્રીન ઉપર ચાર્ટ દેખાય છે? હા જે દેખાય છે ને? બસ, તો હવે પ્રોબ્લેમ સોલ્વ. તો હવે ધ્યાનથી જુઓ આ ચાર્ટને. શાસ્ત્રાનુસારી મૂર્તિ પૂજન વ્યવસ્થા. આપણે ત્યાં પૂજનના ઠેકાણે આપણે સેવા શબ્દ વાપરી રહ્યા છે. તો સેવાની જે વ્યવસ્થા છે, મર્યાદા માર્ગમાં પૂજન થાય છે, આપણે ત્યાં સેવા થાય છે. બસ ફરક આટલું જ છે. પણ જે પ્રક્રિયા છે એમાં જરાય ભેદ નથી. તો જુઓ, અર્ચન જે છે અહીંયા જ અમને દેખાઈ રહ્યું છે. મારું કર્સર મેં હાઈલાઈટ કર્યું છે, જુઓ, ગ્રીન કરી દીધું એને. જે અર્ચન છે, સેવા જે છે, યજન, એ સેવા બે પ્રકારે થાય. એટલે પોતાના માટે સ્વાર્થ, અને નીચે તમે જશો તો ત્યાં દેખાશે તમને પરાર્થ, બીજાના માટે. જ્યારે તમે પોતાના માટે કરો છો, અર્ચન તમે પોતાના માટે કરી રહ્યા છો, તો તમે યજન કરી રહ્યા છો. અને જ્યારે તમે બીજાના માટે કરી રહ્યા છો એને યાજન કહેવાય. દાખલા તરીકે પોતે અધ્યયન કરવું અને બીજાને કરાવવું, એવી રીતે પોતે તમે અધ્યયન કરો અને બીજાને, જેવી રીતે તમે અધ્યયન કરો છો, હવે તમે શું કરો છો? તમે નથી કરતા, કોઈ જેવી રીતે તમે કરો છો એવી રીતે તમે બીજાને પણ કરાવી રહ્યા છો. ખ્યાલ આવ્યો ને? તો જાણે
બીજા માટે કરાવી રહ્યા છો તો એનું નામ અધ્યાપન છે. તમે પોતે કરી રહ્યા છો તો એ અધ્યયન છે. એવી રીતે પોતે તમે અર્ચન જ્યારે કરી રહ્યા છો એ યજન છે, અને બીજા માટે જ્યારે તમે કરી રહ્યા છો તો એ યાજન છે. આ બસ અચ્છી તરે શું બહુ સરખી રીતે સમજી લેજો. આ કન્સેપ્ટ ઉપર આખે 8 ના 8 પોઈન્ટ નિર્ધારિત છે. આ વાત તમને મગજમાં ન બેસી તો આગળની વાત તમને કઈ સમજાશે નહીં. ખ્યાલમાં આવ્યું ને? તો હવે ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરો. હવે ઉપર આપણે લઈએ સ્વાર્થ અર્ચન યજન. તમે પોતે કરી રહ્યા છો યજન. જુઓ, જે દેવની પ્રતિષ્ઠા છે, જેવી રીતે આ મોબાઈલને દેવ ટ્રીટ કરો, મૂર્તિ ટ્રીટ કરો, બરોબર? હવે આ મૂર્તિમાં આધ્યાત્મિક પ્રક્રિયા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મૂર્તિમાં પ્રતિષ્ઠા હું શા માટે કરી રહ્યો છું? પોતાના માટે. મને પૂજન કરવાની ઈચ્છા છે, મને યજન કરવાની ઈચ્છા છે, કાં તો મારા પરિવાર માટે મેં ઠાકોરજી, આજે તમારી લેંગ્વેજમાં વાત કરું, વૈષ્ણવની લેંગ્વેજમાં, તો પુષ્ટાવવાની. પુષ્ટાવવું એને શાસ્ત્રમાં પ્રતિષ્ઠાપન કહેવાય. તમે ઠાકોરજી પોતાના માટે પુષ્ટાવી રહ્યા છો અને કે બીજા બધાના માટે પુષ્ટાવી રહ્યા છો? જો પોતાના માટે, પહેલો પોઈન્ટ તો સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનો, જે તમારા માટે જે પ્રતિષ્ઠાપિત મૂર્તિ છે એનો બે રીતે યજન થઈ શકે. બે રીતે, સ્વતઃ અને પરતઃ. આમાં જે કઈ પણ ન સમજાય ને, પ્રશ્ન કરીને સમજી લેજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેનાથી આખો હ્રાસ થઈ રહ્યો છે સંપ્રદાયમાં. એટલા માટે મેં ચાર્ટ બનાવીને તમારા માટે અહીંયા ગ્રુપમાં મૂક્યું છે. તો સમજમાં ન આવે તો પ્લીઝ મૂંગા નહીં રહેતા, પ્રશ્ન ચોક્કસ કરજો. હવે શું કરી રહ્યા છો તમે? યજન, બરોબર? યજન એટલે સેવા કરી રહ્યા છો. કોની સેવા કરી રહ્યા છો? સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવની. એવા દેવની જે દેવ ની પ્રતિષ્ઠા તમે તમારા માટે કરાવી છે. એનો એ દેવ મૂર્તિનો જે યજન, એ દેવ મૂર્તિનો જે યજન છે એ તમે પોતે કરી રહ્યા છો સ્વતઃ, તો એ ધર્મરૂપ યજન છે. એને ટીક કરો, બરોબર બાત છે, એકદમ પરફેક્ટ. એવી રીતે જ થવું જોઈએ. ખ્યાલમાં આવ્યો ને? હવે યજન તમે કરી રહ્યા છો, બરોબર? મારો કર્સર જોજો. હવે તમે યજન કરી રહ્યા છો. કોનો યજન કરી રહ્યા છો? સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનો. હવે હું આ શબ્દ બોલું તો વાંધો નહીં ને? તમે જ્યારે સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનો યજન કરી રહ્યા છો, પણ પોતે નથી કરતા, બીજા પાસેથી કરાવી રહ્યા છો, તો એ પણ ધર્મરૂપ છે. એટલે એમાં કઈ વાત આવશે કે દાખલા તરીકે તમારે ત્યાં ઠાકોરજી તમે પુષ્ટાવ્યા. કોના માટે પુષ્ટાવ્યા? પોતાના માટે પુષ્ટાવ્યા. એ ઠાકોરજીની સેવા કોને કરવી જોઈએ? તમારે પોતે કરવી જોઈએ. પણ કોઈ એક પરિસ્થિતિ એવી આવી ગઈ કે તમારો એક માનસિક વિક્ષેપ થઈ ગયો તમને,
તમે રોગાદીની અસ્વસ્થતા થઈ ગઈ, તો તમે ત્યારે કોઈને અપોઇન્ટ કરી શકો છો, બરોબર છે ને? ત્યારે એ તમે નથી કરતા, કોઈ બીજા પાસેથી કરાવી રહ્યા છો, તો એ પરતઃ છે. તો એ પણ આપણે ત્યાં અલાઉડ છે. ક્યારે અલાઉડ છે? કે તમે પોતે કેપેબલ નથી, લાયક નથી સેવા કરવા માટે. કોઈ રીતે તમને માનસિક અસ્વસ્થતા છે કે શારીરિક અસ્વસ્થતા છે, કોઈ પણ જાતની તમારે અસ્વસ્થતા છે, એના લીધે તમે પોતે અસમર્થ છો, તો તમે બીજા પાસેથી કરાવી શકો છો. આ આપણે 2 પોઈન્ટ જોયા, 1 અને 2. ઓકે છે, કઈ વાંધો નથી. હવે ત્રીજા પોઈન્ટ ઉપર આવીએ. તમે યજન કરી રહ્યા છો, આ ઉપર કાયમ રહો. તમે પોતે યજન કરી રહ્યા છો, પણ મૂર્તિ કઈ છે? પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિ છે. પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિ છે, એટલે એ મૂર્તિની પ્રતિષ્ઠા જ એના માટે થઈ હતી કે બધા જ યજન કરી શકે. એ પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનો તમે પોતે યજન કરી શકો કે નહીં? મહાપ્રભુજી હા પાડે છે, કરી શકો. ખ્યાલ આવ્યો? કરી શકો. કેવી રીતે? કારણ કે એ દેવ તમારા છે નહીં. જો તમારે સેવાની અનુકૂળતા ન હોય તો તમારે શરણાગતિ કરવી જોઈએ. શરણાગતિની અનુકૂળતા ન હોય તો તમારે તીર્થયાત્રા કરવી જોઈએ. જો તીર્થયાત્રાની અનુકૂળતા ન હોય તો તમને તમારે કોઈ ભગવદીયને અસિસ્ટ કરવું જોઈએ, ભગવદીયની પરિચર્યા કરવી જોઈએ. જો ભગવદીયની પરિચર્યા કરવાનું તમારે પોસિબલ ન હોય તો તમારે તીર્થાટન કરવું જોઈએ. જો તીર્થાટન કરવું પોસિબલ ન હોય તો પછી તમારે છેવટે શું કરવું જોઈએ? કોઈ મર્યાદા માર્ગીય મંદિરમાં જે પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ હોય એનો તમે યજન કરી શકો, અને એના દ્વારા તમે પોતાનો ગુજરાન કરી શકો છો. આ મર્યાદા માર્ગીય પ્રકાર છે, અલાઉડ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત્ર તિષ્ઠૈવ તત્પર. આ મહાપ્રભુજીના વચન છે કે જગન્નાથ છે, વિઠ્ઠલનાથજીનું મંદિર છે, એવા બધા જે તીર્થયાત્રાના જે સ્થળો છે જેમાં ઠાકોરજી પુરુષોત્તમ રૂપે બિરાજે છે, જે દેવ બધાના માટે બિરાજી રહ્યો છે, એ દેવની સેવા તમે પોતે કરી શકો છો, મંદિર તમને અલાઉડ કરતો હોય તો. એના ઉપર છે બધું, પણ એ પ્રકાર આપણે ત્યાં અલાઉડ છે. અને જ્યારે એવા મર્યાદા માર્ગીય મંદિરોમાં જો તમે પોતે, જે ત્રીજું પોઈન્ટ મેં તમને બતાવ્યું કે સ્વતઃ ધર્મરૂપ યજન જો તમે ન કરી શકો તો તમે બીજા પાસેથી કરાવડાવી શકો છો પૈસા આપીને. ખ્યાલમાં આવ્યું ને? જેવી રીતે જગન્નાથજીમાં જાઓ, જગન્નાથજીમાં ત્યાં સવારના પોરમાં જગન્નાથજીને મંજનની સેવા થાય છે, ખબર છે તમને? દંત ધાવનની, એટલે ઠાકોરજીને કોગળા કરાવવામાં આવે, ઠાકોરજીનું દંત ધાવન કરવામાં આવે, એવા દર્શન થાય છે સવારે 4 વાગે. મેં કર્યા છે દર્શન, હું ગયો છું જગન્નાથપુરી. ત્યાં સવારના પોરમાં જો તમે બ્રાહ્મણ છો અને એ લોકો તમને અલાઉ કરે તો તમે પોતે ત્યાં સ્નાન કરીને જગન્નાથજીને કરાવી શકો, એ અલાઉ કરતા હોય તો.
પણ જો એ અલાઉ ન કરે તો તમે પંડાઓને પુરોહિતને પૈસા આપીને, પૂજારીને પૈસા આપીને તમારા વતી તમે પૂજા કરાવી શકો. પેલો આટલા પૈસા તમે મારું જે પૂજન છે એ તમે કરો. એ પણ અલાઉડ છે. એ પણ અલાઉડ. કેવી રીતે? દક્ષિણા દાન પૂર્વક શાસ્ત્રાનુમોદિત મર્યાદા માર્ગે પ્રકાર છે આ બધો, કે જે શાસ્ત્રનો અનુમોદિત પ્રકાર છે. શાસ્ત્ર એનો અનુમોદન કરે છે, શાસ્ત્ર દ્વારા સર્ટિફાઈડ પ્રકાર છે. મર્યાદા માર્ગી પ્રકાર છે, પણ પુષ્ટિ માર્ગી પ્રકાર નથી. આ બધી વાત ધ્યાનમાં રાખજો. આ જે પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવના જે 3 અને 4 આ જે 2 પોઈન્ટ આપણે જોયા એ આપણા પુષ્ટિ માર્ગીય પ્રકાર નથી, મર્યાદા માર્ગીય પ્રકાર છે. પણ આવી રીતે પણ યજન થઈ શકે. ખ્યાલમાં આવ્યું? આ 4 પોઈન્ટ ધ્યાનમાં આવ્યા? તમારા મગજમાં બેસ્યા? હા કે ના? હા જીજી. હા, હસો ને તો ઇન્ટરેક્શન થાય તો મને કહેવાની મજા આવે ને. હજી 4th પોઈન્ટ બાકી છે ને જેજે? જઈ દીધો ને 4th પોઈન્ટ. પરત ધર્મ રૂપ ઈ ઓલું મેં મંજર વાળું કીધું. દક્ષિણા હા, આપીને ઓકે, ઓકે. કરાવડાવો. ओके अच्छा ये 4th पॉइंट है जी जी હા, એ 4th દક્ષિણા વાળો अच्छा ખ્યાલ આવ્યો ને? हाँ जी जी और 3rd पॉइंट में वो ब्राह्मण वाला જે પોતે કરે પણ બ્રાહ્મણ હોય તો જ કરવા દે અને તે પરમિશન લઈને, એ થર્ડ પ્રકાર, રાઈટ? હા, પોતે પણ કરી શકો છો. हाँ लेकिन ब्राह्मण रहेगा तो ही શરત તો કરીને બ્રાહ્મણ હોય તો ને, બહારની વાત કરું છું, જે હા, મર્યાદા માર્ગે हाँ મર્યાદા બ્રાહ્મણ માર્ગે ભાઈ એ લોકો અલાઉ કરે બ્રાહ્મણ હોય તો તમે કરી શકો. બરાબર. અને હા, જો એ જી. લોકો અલાઉ ન કરતા હોય તો તમે પરતા પણ કરી શકો, બીજા પાસેથી પણ કરાવી શકો. એ તમારા વતીની પૂજા એ કરશે. હા જી. તમારા તરફની જે પૂજા તમારે કરવાની હતી हाँ એ તમારા તરફથી એ કરશે, પણ એનો ફલ તમને મળશે. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? એવી રીતે આમાંથી ધ્યાનથી ફરીથી જુઓ. આ જે સ્વાર્થ યજનનો જે પ્રકાર છે પહેલો, અહીંયા એનો યજન 2 પ્રકાર થઈ શકે. સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનો પણ યજન થઈ શકે અને પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનો પણ યજન થઈ શકે. સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનો યજન 2 પ્રકાર થઈ શકે છે, સ્વતઃ અને પરત. અને પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનો યજન પણ 2 પ્રકારે થઈ શકે છે, સ્વતઃ અને પરત. આમાં મેં જે પેલા 2 પ્રકાર જે છે એ આપણે તે પુષ્ટિ માર્ગીય પ્રકારો છે, અને ત્રીજો અને જે ચોથો પ્રકાર છે એ મર્યાદા માર્ગીય પ્રકાર છે. બરોબર? હવે આપણે ઉપર ચાલીએ. હવે તમે જુઓ, પરાર્થ એટલે યાજન. હવે તમે યજન નથી કરી રહ્યા, યાજન કરી રહ્યા છો. યાજનનો અર્થ મેં તમને પહેલા જ બતાવી દીધું કે બીજાના માટે જે કરવામાં આવે એને યાજન. જેવી રીતે બીજાને હું ભણાવતો હોઉં તો એ અધ્યાપન છે. ખ્યાલ આવ્યો? જેવી રીતે હું તમને ભણાવી રહ્યો છું તો હું અધ્યયન નથી કરતો, અધ્યાપન કરી રહ્યો છું. એવી રીતે જ્યારે તમે પોતે યજન નથી કરતા, યજન તો કરો છો પણ એ યજન બીજા માટે કરી રહ્યા છો. બરોબર? આ વાતને બરોબર સમજો. પરાર્થ યાજન. હવે પરાર્થ એટલે તમે યાજન કરી રહ્યા છો કોઈ બીજાના માટે, પણ દેવ મૂર્તિ કઈ છે તમારી પાસે? દેવ મૂર્તિ તો 2 પ્રકારની હોઈ શકે.
સ્વાર્થ પ્રતિષ્ઠાપિત અને પરાર્થ પ્રતિષ્ઠાપિત. તો જ્યારે જે મૂર્તિ તમે તમારા પોતાના પરિવાર માટે કે તમારા પોતાના માટે તમે પુષ્ટાવી હોય મૂર્તિ, એનો યજન કરવાનો હોય કે યાજન કરવાનો હોય? યજન. યજન કરવાનું હોય, બરાબર. એનો યાજન, જો તમે યાજન કરો છો અને પોતે કરો છો સ્વતઃ, પાંચમું પોઈન્ટ, તમે પોતે કરો છો, શું કરો છો? સ્વતઃ સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનો યાજન કરો છો. તો શાસ્ત્ર કહે છે કે આ એવો પાપ છે, ઘોર અપરાધ છે કે રીતે તમારું તમે મલનો પ્રક્ષાલન કરવા માટે ગંગાજળ વાપરી રહ્યા છો. ગુસાઈજી એવો દૃષ્ટાંત આપે છે. તમે મલ ધોવા માટે ગંગાજળનો ઉપયોગ કરી રહ્યા છો. એટલી ખરાબ વાત છે. એટલા માટે અહીંયા જુઓ, આ મેં લખ્યું છે નિષિદ્ધ વૃત્તિ રૂપ. આ તો ક્યારેય ન કરાય. એટલે એનો અર્થ શું થયો કે તમે સ્વધર્મ તો નિભાવી રહ્યા છો, સ્વધર્મ તો કરી રહ્યા છો, સેવા જ કરી રહ્યા છો, પણ એ સેવા તમે, અને સેવા પણ તમારા પોતાની મૂર્તિની જ સેવા કરી રહ્યા છો. પણ એ સેવાનો ઉદ્દેશ્ય તમારો શું છે? બીજાના માટે જ્યારે કરી રહ્યા છો સેવા, તો એ એટલી ખરાબ વાત છે. આવ્યું ધ્યાનમાં? जे ये जो तीसरा पॉइंट है और ये पांचवा तीसरा पॉइंट, point. उसमें कोई तीसरा। सिमिलैरिटीज हो गई ना? हाँ, सिमिलैरिटी हो जाएगी विघ्ना बहन। कैसे हो जाएगी सिमिलैरिटी? जे स्वतः में जो है वो भी परार्थ प्रतिष्ठा में जो स्वतः है, उसमें अगर हम ब्राह्मण आप है काय तो की बात कर रहे? आप तीसरे यजन की point, बात कर रहे हो क्या तीसरे याजन point की को। बात? हाँ, तो वो ये- यजन है। हाँ, यजन की बात कर रही हूँ, हाँ, जिसमें परार्थ प्रतिष्ठापित देव है, जिसका स्वतः हम करते हैं, तो हम पैसा हाँ, दे के ही करवाते हैं क्योंकि हम ब्राह्मण है, या तो हम खुद करते हैं। हाँ, तो फिर यहाँ पे भी जो परार्थ प्रतिष्ठा याजन है, जहाँ पे वहां पे स्वार्थ प्रतिष्ठापित जो है, उसमें भी हम खुद सेवा करते हैं, लेकिन दूसरों के लिए करते हैं। પણ उसमें ફરક આ પડી જાય છે ને જિજ્ઞાબેન. हाँ, તમે શું કરી રહ્યા છો? યાજન કરી રહ્યા છો. ओके, हाँ, ओके, फाइन, समझी। તમે यजन और યજન याजन નથી में કરી फर्क हो રહ્યા. जाता है। ફરક અહીંયા આવી રહ્યો છે. યાજન Yes, જ્યારે yes. તમે કરી રહ્યા છો. हाँ जी, हाँ जी, हाँ जी। આનો 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 ઉદાહરણ કેવી રીતે થઈ શકે કે તમારા પોતાના બાળકને તમે ઉછેરી રહ્યા છો પણ બીજાના માટે? એવું થયું ને? તમે પોતે જ કરો છો, પોતે જ એનું પાલન પોષણ કરો છો, પણ એ પાલન પોષણ તમે શા માટે કરી રહ્યા છો? ના, બીજાને સારું લાગે એટલા માટે, બીજા ખુશ થાય એના માટે. આ તો કેવી વાત છે? જજેશ્રી દંડવત પ્રણામ. એટલે એની અંદર જે પાંચમો પ્રકાર છે, તો બીજાના માટે એટલે કે આપણી પ્રતિષ્ઠા, જેવી રીતે સિદ્ધાંત મુક્તિનો પેલો લૌકિક વાળો શ્લોક છે, એ અર્થમાં સમજવાનું છે. એટલે સ્વધર્મનો આજીવિકાર્થ ઉપયોગ કરવો, એ પાંચમો પોઈન્ટ છે. જે તમારો બરાબર. સ્વધર્મ છે એને હમ. તમે આજીવિકા માટે વાપરી રહ્યા છો, એને તમે આજીવિકાનો સાધન બનાવી લીધો. બધી જ બરાબર. વસ્તુ બરોબર છે, બધી જ વસ્તુ બરોબર છે, રાઈટ છે નિશાબેન, ધ્યાનથી સાંભળો. તમે દેવમૂર્તિ પણ સ્વાર્થ પ્રતિષ્ઠાપિત છે, એ વાત બરોબર છે. બરાબર. અને
પોતે કરી રહ્યા છો સ્વતઃ, એ પણ રાઈટ છે. પણ ફરક ક્યાં આવે છે? એ જે સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનો જ્યારે તમે પોતે યજન કરી રહ્યા તો પોતે યજન નથી કરી રહ્યા, યાજન કરી રહ્યા છો, બીજાના માટે કરી રહ્યા છો. બીજાના માટે. એના માટે તમે ચાર્જ કરી રહ્યા, ચાર્જ લઈ રહ્યા છો. બરાબર, સમજી ગઈ, સમજી ગઈ. દંડવત પ્રણામ. તમારા સર. પોતાના છોકરાને ઉછેરવા માટે તમે પૈસા ચાર્જ કરો. આ તો કેવું જે કહેવાય? અત્યારે મંદિરમાં જે ચાલી રહ્યું છે તે રાઈટ અત્યારના 100%, 110 to 200%. એ જ વાત. दूसरों को रख के तो करवा रहे हैं जे मुंडो वो हवेलियों अब आएगी बात, कपिला बेन मिक्स मत करो, अब आएगी वो बात. अभी अपन स्वतः कर रहे हैं. ठीक હવે જુઓ, બેક ટુ ગુજરાતી આવી જાઉં હું પાછો ગુજરાતીમાં. હવે અહીંયા જો આવી ગઈ પરત. પરાર્થ જ્યારે તમે યાજન કરી રહ્યા છો પણ સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિનું તમે નથી કરી રહ્યા, કોઈ બીજા પાસેથી કરાવડાવી રહ્યા છો. હવે જુઓ જિજ્ઞાબેન, તમે ધ્યાન આપજો, હવે તમને સમજાશે હું શું કહું છું. કે હવે સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ મૂર્તિ છે, બરાબર બરોબર, એનો તમે યાજન કરી રહ્યા છો. આ જ ખોટી વાત થઈ ગઈ ને. તમારા પોતાના માટે જે પુષ્ટાવેલ મૂર્તિ છે એ મૂર્તિની સેવા તમે બીજા માટે કરી રહ્યા છો, એ પણ પોતે નથી કરતા, બીજા પાસેથી કરાવડાવી રહ્યા છો. એટલે મુખિયા, ભીતરિયા, બટાલિયન, સમાધિ આદિ દ્વારા તમારે કેવી જોઈએ, પણ તમને ટાઈમ નથી કે નહીં, મને ટાઈમ નથી, પહોંચો. આજ શું થઈ ગયું? શાસ્ત્ર ગાળ આપે છે નિષિદ્ધ વૃત્તિ રૂપ. આ છઠ્ઠો પ્રકાર આયુ ધ્યાનમાં? हाँ जे जे હા. હવે સાતમો પ્રકાર. હવે યાજન કરી રહ્યા છો. હવે તમે જે કહેતા હતા ને જિજ્ઞાબેન, એ વાત હવે અહીંયા આવશે. જ્યારે મૂર્તિ કેવી છે? પરાર્થ પ્રતિષ્ઠાપિત. એ પરાર્થ પ્રતિષ્ઠાપિત મૂર્તિનો યાજન બીજા માટે થઈ શકે છે કે નહીં? થઈ શકે. જે રીતે આ પ્રકાર અને ત્રીજો પ્રકાર, ત્રીજો અને સાતમો પ્રકાર સેમ છે. પણ આના રૂપ આવી રીતે હોય છે. વિહિત વૃત્તિ રૂપ છે. વિહિત એટલે શાસ્ત્ર તમને અલાઉ કરે છે. વાંધો નહીં, કરી શકો તમે, મોસ્ટ વેલકમ. મૂર્તિ કઈ છે? પરાર્થ તમારી તો નથી. પ્રતિષ્ઠા એટલા માટે જ થઈ છે કે બધા જ સેવા કરી શકે, બધાના માથે બિરાજે છે. જેવી રીતે જગન્નાથજી છે, તિરુપતિ બાલાજી છે, શ્રી વેંકટ છે, રંગનાથ સ્વામી છે, વિઠ્ઠલનાથજી છે, પાંડુરંગના. એ કોઈ વ્યક્તિ વિશેષના માથે બિરાજે છે કે બધાના માથે બિરાજે છે? બધાના માથે. તો બધાના માથે જયારે બિરાજતા હોય તો બધા જ પૈસા આપી શકે. સીધી વાત છે. લોજિક બહુ સિમ્પલ છે. બધા પૈસા આપે અને તમે કોઈ એક વ્યક્તિ એવો તમે સિલેક્ટ કરો કે એ બધાના નિમિત્તથી એ વ્યક્તિ સેવા કરતો, ત્યાં એક વ્યવસ્થા ઊભી કરો એવી કે બધાના વતી એ સેવા કરે અને એને થોડુંક પૈસા આપે. તમે પૈસા આપી દો સેવા કરવા માટે. જેવી રીતે આપણે ત્યાં આનું ઉદાહરણ તમને જોવું હોય તો બાબા વેનુ
યાદવેન્દ્રદાસ કુંભાર અને કૃષ્ણદાસ ખવાસની જે વાર્તા છે મહાપ્રભુજીની, એ વાર્તામાં જે કલ્યાણી દેવીની વાર્તા આવે છે 84 વૈષ્ણવની વાર્તામાં, વાંચી છે તમે? નહીં વાંચી હોય. 84 વૈષ્ણવની વાર્તામાં આ પ્રકાર આવે છે કે ઠાકોરજીએ જે કલ્યાણરાયજી બિરાજતા હતા દેવીના રૂપમાં, તો મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને મહાપ્રભુજીએ જોઈને કહ્યું કે દેવીના વસ્ત્ર પહેરીને કેમ બિરાજી રહ્યા છો? તો ઠાકોરજી કઈ બોલ્યા નહીં. પછી મહાપ્રભુજી એમને શ્રૃંગાર સરસ કર્યા અને ત્રણેયના માથે પધરાવ્યા કે આની સેવા ગામમાં કોઈ જાણે નહીં એવી રીતે કરજો અને આના દર્શન કોઈને કરાવતા નહીં. અને ગામ માટે એક અલગ ગ્રામ્ય દેવતાનું સ્વરૂપ અહીંયા પધરાવ અને એક વ્યક્તિને નિયુક્ત કરો કે જેના થકી ગામની બધી વ્યવસ્થા ચાલે. આ જુઓ મહાપ્રભુજીનો જે પ્રોગ્રામ છે, મહાપ્રભુજીની જે અપ્રોચ છે, મહાપ્રભુજીનો જે વ્યૂ છે, એકદમ ક્લિયર કટ વ્યૂ છે. મહાપ્રભુજીને કંઈક સમજાવવાની જરૂરત જ નથી પડતી. એ ગામની વ્યવસ્થા ચાલવી જોઈએ ગામના પૈસાથી, અને કોઈ એકની વ્યવસ્થા એવી રીતે રાખીએ કે એ ત્યાંનો સેવા પૂજાનો પ્રકાર થતો રહે. એને પૈસા આપી દઈએ સેવા કરવા માટે, કારણ કે કરાવી શકાય. શાસ્ત્ર એને અલાઉ કરે છે, કારણ કે એ દેવ જે છે પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ છે. એનો તમે યાજન કરાવી શકો તો બીજાના માટે એની સેવા થઈ શકે. હવે હા, મને ખાલી પૂછવું હતું કે આ જે પ્રકાર જે આપે કીધો કે એમાં શાસ્ત્ર અનુમતિ આપે છે આવું કરવાની, તો પછી એમાં જીવનો બગાડ તો ન થાય, બરાબર? કોઈ બી વ્યક્તિ પૂજા કરતું હોય બીજાથી પ્રતિષ્ઠા કરેલી મૂર્તિનો પૈસા લઈને એની માટે નિયુક્ત કરેલા હોય એમાં, તો જ્યારે શ્રીનાથજી બાવાને જ્યારે પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે જ્યારે બીજા અધિકારીને ચૂનવાના હતા ત્યારે શ્રીજી બાએ કેમ કીધું જેનો બગાડ થવાનો હશે એ જીવ આમાં નિયુક્ત થશે? એવું કેમ હતું? ત્યારે એ દેવાલયની ઓલાથી બિરાજતા હતા ને શ્રીજી બાવા તો. સરસ પ્રશ્ન છે. તમે બોલો તો એનો ઉત્તર આપો, નહીં તો અવોઇડ કરું. નહીં તો પછી આપજો, આપનો ટાઈમ વેસ્ટ મને નથી કરવો જીજે. ટાઈમ વેસ્ટ ની વાત નથી. नहीं उत्तर दीजिए जीजे। હવે એવું છે દીનાબેન, એક વાત સ્પષ્ટ રીતે સમજો કે શ્રીનાથજીની ઈચ્છા દેવ જગતમાં પૂજાવવાની હતી, એમાં કોઈ મતાંતર નથી. કારણ કે 3 વખત મંદિર બનાવીને નકશો બનાવીને આવ્યો અને ઉપર ધ્વજા અને કલશ બનીને આવ્યા. ત્યારે મહાપ્રભુજી એવું વિચાર્યું કે અહીંયા આપણે દેવાલયની રીતે ઠાકોરજીને સેવા કરવી છે, નંદાલયની રીતે નહીં. આ તો વાત તમને ખબર છે. તો મહાપ્રભુજીએ ત્યાં શ્રીનાથજીને પાઠ બેસાડે અને એ દિવસ હતો અક્ષર તૃતીયાનો દિવસ. પણ લેટર ઓન જ્યારે જે રીતે સમય પસાર થતો ગયો અને મહાપ્રભુજીના જે નાના પુત્ર ગોપીનાથ ગુસાઈજી જ્યારે આચાર્ય રૂપમાં એટલે મોટા થયા અને આચાર્યનો સ્થાન ગ્રહણ કર્યો, ત્યારે ગુસાઈજીએ શું કર્યું કે મહાપ્રભુજીના સિદ્ધાંતને ફોલો કરતા જે જતીપુરા એસ્ટેટની બધી જ પ્રોપર્ટી હતી એ પોતે પોતાના નામ કરાવી લીધી કે એ મારી પ્રોપર્ટી છે અને મારી જગ્યામાં ઠાકોરજી બિરાજે છે. એટલે ઘરમાં મંદિર, એ ટાઈપનું, મંદિરમાં ઘર નહીં. અને એના માટે મહાપ્રભુજીને જ્યારે યવનનો આક્રમણ જ્યારે ત્યાં થયો ત્યારે શ્રીનાથજીને પધરાવીને ગુસાઈજી 7 બાળકને અને શ્રીનાથજીને પધરાવીને મથુરા આવ્યા અને શ્રીનાથજીને મહાપ્રભુજીએ સતઘરામાં પધરાવ્યા છે.
અને જ્યારે સતઘરામાં પધરાવ્યા, રાણી દુર્ગાવતી હતી, એને ત્યાં મંદિર બનાવી દીધા હતા બધાના. અને એ દિવસે જ્યારે ઠાકોરજીને પાઠ બેસાડવામાં આવ્યું, એ દિવસ હતો મહાવત સાતમ. અને આપણે ત્યાં એ દિવસ શ્રીનાથજીના પાટોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. મહાપુરુષજી દ્વારા પાઠ બેસાડવામાં આવેલ જે દિવસ હતો અક્ષય તૃતીયાનો, એ દિવસ આપણે શા માટે પાટોત્સવ નિમિત્તે નથી મનાવતા? અને ગુસાઈજીએ મંદિરમાં આવ્યા એના હિસાબે જ્યારે આપણે સિદ્ધાંતને ફોલો કર્યો, ત્યારે ગુસાઈજીએ કહ્યું આજે પાટોત્સવ છે, આજે શ્રીજી મારા માથા ઉપર બિરાજ્યું. પણ એવું હતું કે થોડાક સમયમાં શ્રીનાથજીની એવી વ્યવસ્થા હતી કે જગતમાં પૂજાવાની ઈચ્છા હતી. શ્રીનાથજીની આ જે ઈચ્છા હતી જગતમાં પૂજાવી, એના પરિણામ રૂપે શ્રીનાથજીએ કઈક ખુરાપાત તો કરી. હવે આવું કહેવાય નહીં કે દેવે આવી રીતે લીલા કરી, તો લીલા કરી આપણે કહી શકીએ. શ્રીનાથજી ક્યારે એક ના થઈને ન બિરાજ્યો. ગુસાઈજીએ ઘણો પ્રયાસ કર્યો, પણ કોઈ હિસાબે શ્રીનાથજીએ એવી લીલા કરી કે ફરીથી ત્યાં નાથદ્વારામાં મેવાડમાં ઠાકોરજી બિરાજ્યા. અને ત્યાં એવી વ્યવસ્થા હતી કે જે વૈષ્ણવ સૃષ્ટિ હતી એના માથે શ્રીનાથજી બિરાજતા હતા. એટલે બધાના માટે નહીં, અબ્રહ્મ સંબંધીના માટે નહીં. અબ્રહ્મ સંબંધી અલાઉડ નહોતો, એવી રીતની વ્યવસ્થા ત્યાં હતી. પણ જ્યારે એવું થયું કે આ કાલાંતરમાં જે અધિકારીની નિયુક્તિ કરવામાં આવી, જ્યારે કાલાંતરમાં એવું હતું, ત્યારે પ્રકાર ત્યાં જેવું, જ્યારે આ વ્યવસ્થા નહોતી થઈ કે શ્રીનાથજીને નાથદ્વારામાં બિરાજમાન કર્યા, એની પહેલાની હું તમને વાત કરું છું. જ્યારે શ્રીનાથજી જતીપુરામાં જ બિરાજતા હતા અને મર્યાદિક રીતે બધાના માથે જ બિરાજતા હતા. એટલે તો મહાપ્રભુજીએ બંગાળીઓને સેવામાં નિયુક્ત કર્યા, જેને બ્રહ્મ સંબંધ નહોતું. નહીં તો આપણે ત્યાં વગર બ્રહ્મ સંબંધે સેવા થાય ન થાય. પણ એ મર્યાદિક આખો પ્રકાર હતો કરીને ગુસાઈજીએ ત્યાં કૃષ્ણદાસ અધિકારીને કૃષ્ણદાસ ઠાકોર શ્રીનાથજીની સેવાનો અધિકાર સોંપ્યો કે તમે અધિકાર કરો કે કોણ અહીંયા નાહી શકે, કોણ ન કરી શકે. બધો જ અધિકાર શ્રીનાથજીનો કૃષ્ણદાસને સોંપવામાં આવ્યો. એ મર્યાદિક પ્રકાર હતો કે નહીં? અને જ્યારે ગુસાઈજી આવી વાત કે સેવા કરવાથી, શ્રીનાથજીની સેવા કરવાથી બગાડ થશે, તો એનું અર્થ આપણે સેવા કરી રહ્યા છે તો આપણું બગાડ થઈ રહ્યું છે. આપણું બગાડ થઈ રહ્યું છે. સેવા કરવાથી બગાડ થાય? આ વચન જે છે ને, એ તમારે માર્ગ ભેદથી સમજવું પડે, તો તમને આ વચન સમજમાં આવે. આ પુષ્ટિ માર્ગ માટે વિધાન નથી. મર્યાદા માર્ગીય પ્રકારના નિર્વહનની અંતર્ગત આ પ્રકાર આવી રહ્યું છે કે મહા ગુસાઈજીએ કર્યું. અને આ વચન શ્રી ગુસાઈજીના નથી, પોતે શ્રીનાથજીના વચનામત છે. જયારે શ્રીનાથજીથી પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આજ્ઞા કરો, કોને? કૃષ્ણદાસ અધિકારી તો હવે પહોંચી ગયા, હવે કોને શ્રીનાથજીની સેવાનો અધિકાર અમે સોંપીએ? તો શ્રીનાથજીએ કહ્યું હું કોને બતાવું? હું તો ચાલીને કોઈનો બગાડ કરવા નથી માંગતો. એના પછી કોઈની નિયુક્તિ તો થઈ હશે ને, એનો આપણે કઈ ઇતિહાસમાં ઉલ્લેખ નથી. પણ કાલાંતરમાં એ દુઃખદ ઘટનાને જોઈને ગુસાઈજીએ શ્રીનાથજીની આખી એસ્ટેટ પ્રોપર્ટી ખરીદી જતીપુરાની અને પોતાના માથે બિરાજમાન કર્યા. પણ યવનોનું આક્રમણ થઈ ગયું તો પછી શ્રીનાથજીને લઈને જતા રહ્યા.
જો બધાના માથે બિરાજા હોત શ્રીનાથજી ત્યારે તો લઈ ન જઈ શકે. પોતાના માથે બિરાજેલા હતા એટલે પધરાવીને લઈ ગયા. ખ્યાલમાં આવે છે તમને? ખૂબ બહુ સરસ, સુંદર, બહુ ખૂબ સરસ, સુંદર છે બહુ સરસ. આ આખો પ્રકાર એવી રીતે હતો. પણ લોકો શું કરે છે? લોકોને કઈ ખબર તો છે નહીં. શ્રીનાથજીનો વિરોધ કરે છે, શ્રીનાથજીનો વિરોધ કરે છે. બસ આવી જ વાતનું રટન કર્યા કરે. અરે તમને એબીસી તો ખબર નથી પુષ્ટિ માર્ગની, તો તમારે ચૂપ બેસવું જોઈએ ને. થોડીક વાર તમે ચૂપ બેઠો. તમને કઈ ખબર નહીં તો બોલો બોલો નહીં તમે, એમ ખ્યાલ આવ્યું ને? હવે આ વાતનું ચોક્કસ તમે વિચાર કરશો ને શાંતિથી તો તમને સમજાશે કે આપણા માર્ગની સ્થિતિ કેવી છે, કેવી હતી. તો આગળ વધીએ આપણે. હા જે છે Done. સેટિસ્ફાઈડ છો તમે? એકદમ જે ઓકે. તો હવે જુઓ 8મો પોઈન્ટ. પરતઃ શાસ્ત્ર કલ્પના બહિર્ભૂત વૃત્તિ રૂપ યાજન. હવે આમાં શું થઈ રહ્યું છે ધ્યાનથી જુઓ. મૂર્તિ પરાર્થ પ્રતિષ્ઠાપિત જે દેવ મૂર્તિ છે એનો શું કરવામાં આવી રહ્યું છે? યાજન. યાજન એટલે બીજાના માટે કરવામાં આવી રહ્યું છે પૂજન. હો, બીજાના માટે મૂર્તિ કઈ છે? પરાર્થ પ્રતિષ્ઠાપિત છે. પણ એ પણ તમારે પરતઃ કરી રહ્યા છો તમે. દાખલા તરીકે કેવું થઈ ગયું આમાં? આ તો શાસ્ત્રે કલ્પના કરી નથી. આ પક્ષે શાસ્ત્રનો વિચાર જ નથી કર્યો શાસ્ત્રે, પણ આપણે બધા વિચાર કર્યો છે. જે રીતે બેઠકજીનો જે પ્રકાર છે, ધ્યાનથી સમજો. બેઠકજીનો જે પ્રકાર છે, બેઠકજી કોના માથે બિરાજે છે? બેઠકજી કોના માટે છે? બધાના માટે. તો આ આવી ગયું. મહાપુરુષજીની સેવા શા માટે થઈ રહી છે? પરાર્થ, બધાના માટે. બધાના માટે મહાપુરુષજીના બેઠકની સેવા થઈ રહી છે અને એ પણ પરતઃ થઈ રહી છે. કેવી રીતે? કે એ બેઠકજીએ આપણે ઠેકા ઉપર આપી દઈએ અને ઠેકામાં જેના માથે બેઠકજી બિરાજતી હોય એ એમાંથી અમુક પર્સેન્ટેજ રાખી લે અને ઠેકા ઉપર આપી દે. આ પ્રકાર જે છે ને એ શાસ્ત્રની કલ્પનાની બહારની વાત છે. આ 8મો પ્રકાર. એક તો પેલા જ બીજાના માટે છે. અત્યારે આ જ રીતે બેઠકજી નું થઈ રહ્યું છે, નહીં છે? આવી રીતે થઈ રહ્યું છે. અરે બીજાના માટે છે, ખબર છે. એમાં પણ તમે ધંધો. લઈ લો છો યાર. આ મુખારબિંદની બેઠક 50 કે 60 લાખ રૂપિયા ઠેકા ઉપર આપવામાં આવે છે વર્ષે. એટલે એની જે પ્રોફિટ થતી હોય એને 60 લાખ રૂપિયા જમા કરાવી દેવા, જે પરચેસ કરે ઠેકા એને. પણ જેનાથી પરચેસ કરે એ પોતાનો ભાગ રાખી લે. આવો જે આખો પ્રકાર છે એ આખો શાસ્ત્રને ખબર પણ નથી ગરીબને કે આવો પણ પૂજનનો પ્રકાર કલયુગમાં ચાલશે. કર્યું ખ્યાલ આવ્યો? તો આ બધો પ્રકાર મેં તમને આજે બધું સમજાવ્યો કે કેવી રીતે આ બધો પ્રકાર ચાલે છે. આ સ્વાર્થ પ્રતિષ્ઠા. હવે આ તમે પોઈન્ટ વાંચશો ને જ્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું હતું, અરુ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા, આ બધી જ વાતો હવે તમને સરખી રીતે સમજાશે. પણ આજે
આટલો ટાઈમ નથી કે આપણે આ આખો પોઈન્ટ આપણે વિચાર કરી શકીએ. મારા ખ્યાલથી આપણે નેક્સ્ટ ક્લાસમાં આ વાતને લેશું. બીજાના કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. બધાને એકદમ સંતોષ છે કે કઈ પ્રશ્ન છે બાકી? नहीं, ये बहुत सुंदर। હવે તમને બધાને થતું હશે કે અમે ચિલ્લાવી રહ્યા છીએ સિદ્ધાંતનું, તો શા માટે ચિલ્લાવી રહ્યા છે બધું. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે શા માટે. હું જયારે સુરતમાં રહેવાનું મેં જયારે સ્ટાર્ટ કર્યું ત્યારે 1-1.5 વર્ષ મેં આ વાતની ટ્રાય કરી, પણ અમુક પર્સેન્ટેજના લોકોને જયારે મેં ક્લાસની ત્યાં આ ક્લાસની જયારે શરૂઆત મેં સુરતમાં કરી હતી, જે અહીંયા આજે ઓનલાઈન થઈ રહી છે, આ ક્લાસની શરૂઆત મેં સુરતમાં કરી હતી મૌખિક રૂપે, ફેસ ટુ ફેસ. ત્યારે 60 જણા હતા. પહેલા ક્લાસ પછી 10 રહી ગયા અને આજ સુધી 7 જ છે. બધા ભાગી ગયા. તો એવું છે એમાં. સિદ્ધાંતની વાત કોઈને પચતી નથી. એવી છે. ખ્યાલ આવ્યો તમને બધાને? તો આપણે આશયનો પદ કરીએ, અહીંયા રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે આગળના પોઈન્ટ ડિસ્કસ કરશું. તમે જે મેં ચાર્ટ તમને આપ્યો છે એની પ્રિન્ટ કઢાવીને એક વાત હજી બધી સરખી રીતે સમજવાનો પ્રયાસ કરજો, તો તમને બધી જ વાત સહેલાઈથી સમજમાં આવી જશે. અને આ રેકોર્ડિંગ તો હું નાખી દઈશ ગ્રુપમાં, એટલે લિંક આપી દઈશ એની. ઓડિયો અને વિડીયો બંને અવેલેબલ હશે, એ તમે કરી શકો. ઓકે, તો આશ્રયનો પદ કરીએ આપણે. દ્રવહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણાન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જોગમાં જ અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણાન કે साधन और नहीं आकली में, जासो हो निवे सूर कहा कहे विविधयांदरो, बिना मूल को चेरो भरोसो, द्रढ़ चरणान के